ગાઈસ કેમ છો તમે બધા મારા ખ્યાલથી મજામાં છો તો આજનો વ્લોગ હું અહીંથી સ્ટાર્ટ કરું છું અને આ વ્લોગને છેલ્લે સુધી જોજો અને અમે જઈએ છીએ અત્યારે જૂનાગઢના ઝાંઝરા રોડ ઉપર આવેલી હોટલ રિયલ પિઝા તો અમે અહીં રસ્તામાં પૂગ્યા રસ્તામાં છીએ હજી અમે જુઓ અમારો ભાઈ છે પછી પાછળ જવું ઘણી બધી ગાડીઓ ચીલ બાબા ચીલ વિવાદ ચીલ વિવાદ બાલમ બસ આવશે તો મિત્રો અહીંયા ડીમાર્ટ આવી ગયું છે આ ડીમાર્ટ સ્ટેશનરી કપડા ચપ્પલ વગેરે બધું ત્યાંથી અમે હમણાં જ ભાગી લીધું તમે લેજો જલારામ મંદિર આવી ગયું गिरनार कमलम भारतीय जनता खोटा रहा वडीने છે જો પટેલ ડાઇનિંગ હોલ રજવાડી ચા હોસ્પિટલ અહીંયા સુવિધાઓ થોડી બધી પડી જશે મારા પાછળ ડોબરિયા હતું લાઈફ કેર હોસ્પિટલ ડોબરિયા બીના વિન્ડોઝ વગેરે ભેરુનાથ આઈસ્ક્રીમ શિવમ ભેળ કચ્છી દાબેલી શ્રીરામ હોમ ડેકોર તમે જુઓ અમે અહીંયા ઝાંઝરા રોડે આવી ગયા છીએ સ્ક્વેર સેવા સાચું નિદાન કેન્દ્ર ધ ગ્રાન્ડ ઓપ્ટિક ગ્રાન્ડ વેટ એનર્જી ઝાંઝરા રોડ જેડપુર તમે જોઈ શકો છો તે આખો ટ્રાઇડન્ટ પ્લાઝા કહેવાય છે મર્ટિનોઝ પિઝા અહીંયા તમે જુઓ આખો ડીમાર્ટ જેવો મોલ છે ઉપર કપડાં મળે છે અમે અહીં ઝાંઝરા રોડ આવી ગયા છીએ અને તમે જુઓ અમે અહીંયા જોવાના છીએ રિયલ પિઝા હાલો હવે આપણે આગળ આવી જાય
વેરાયટીઓ મળે. અહીંયા તમે જુઓ ઘણી બધી વેરાયટીઓ મળે છે. ફ્રેન્ચ ફ્રાઈસ, પછી આ પાસ્તા, ગુલાબજાંબુ વગેરે જેવી વસ્તુ. મિત્રો અમે જમવા બેસી ગયા છીએ. और एक्टिंग बाज नौकरी ओवर एक्टिंग करते हो खोटा खोटी. जो गांडा काटे जो ओवर एक्टिंग. આખું લખાય નહીં એટલે ટૂંકું ફોર્મ. પ્લીઝ સબસ્ક્રાઇબ. અમે જમી લીધું છે અને હવે અમે ઘરે જઈએ છીએ. તમે અહીંયા જોવો કેટલા બધા વાહનો જાય છે અને નોનસ્ટોપ વાહનો 24 કલાક આવતા હોય છે. તમે જુઓ કરજો, શેર કરજો. હવે અમે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે અમે ઘરે જઈએ છીએ. બીજો દિવસ અને અમે ઉઠી ગયા છીએ.
અને અમે જોવાના છીએ બગસરા અને આ બ્લોગમાં છેલ્લે સુધી જોડાયા રહેજો. અને આજે છે બ્લોગનો બીજો દિવસ અને તમે જોઈએ કેટલા વાગ્યા છે દેખાડું. હવે મિત્રો રાત્રે 9, 9:30 વાગે વરસાદ આવ્યો હતો અને તે બહુ ભારે વરસાદ ન હતો કારણ કે હજી ઉનાળો ચાલે છે તો પણ કાલે વરસાદ આવ્યો હતો. ને ચાલો હવે ફ્રેશ થઈને મળી પૂકી ગયા છીએ ને મિત્રો. અમે રસ્તામાં હતા અને હવે અમે બગસરા પૂગવા આવ્યા છીએ અને મારા દાદાની કૃપાથી અમે રિક્ષામાં ટૂર કરીને બગસરા પૂગવા જઈએ છીએ અને રાત્રે અમે પ્રસંગ કરવાના છીએ. મિત્રો રાત્રે અમે પ્રસંગ કરવાના છીએ. મિત્રો આ મરેઠી માનું મંદિર છે અને મારા નાનાનું જૂનું ગામ છે અને મારા મમ્મીના કાકા અને દાદા પણ ત્યાં જ રહે છે અને અમે બગસરા જઈએ છીએ અને ચાલો બગસરા જઈએ. નરેશ મામા, તમને તમારા જૂના ગામમાં જઈને કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. એનું વાતાવરણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે અને અમારા શું કહે જૂના મકાન છે, જૂના ઘર છે, મારા દાદાનું ગામ છે એટલે અમે અહીંયા રોકાવાના છીએ આજે અને બહુ એન્જોય કરશું, બહુ મજા આવશે અને હાલો તમને આગળ બતાવીએ. જુઓ ગામડાની મોજ. આ ખેડમાં જઈએ છીએ અને ખેડનો આનંદ. આમાં ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે, સમરણ વિના મારી તલબ ન જાય, સમરણ વિના મારી તલબ ન જાય. મેં ખુદાને મારા સતગુરુ સાચા સીતારામ દાદા. જો અમે રમીએ છીએ મને વારો દો ને. મારો વારો લઈ લે. મારો વારો એ વિડિયો ચાલુ. નો ભાઈ અરે લે દા પૂરું તારો વારો લો. હાલો મારો વારો. વિડિયો તો આપી હવે ચાલો જમવા ના સમયે મળીએ. તો મિત્રો હવે અમે જમવા બેસી ગયા છીએ અને તમે જુઓ જમવામાં શું બન્યું છે. વડોદરા બોલતો વડોદરા. મોરબી બોલતો માઇટભાઈ. શ્રીનગર બોલતો શિખર. મેક્સિકો. જર્સી. મેક્સિકો. બુલેટ ટ્રેન. કરાચી બોલતા કરાચી. કજાકસ્તાન.
કઝાકિસ્તાન, યુક્રેન. મિત્રો સાંજ થઈ ગઈ છે ને હવે વરસાદ આવે છે. ફૂલ વરસાદ આવે છે. હેલો ગાઈસ, મોટા મોટા છટાઈ. હેલો ગાય મિત્રો, તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઓતાણે ની આવે છે તાણું છે, ઓતાણે ની નથી આવતી, અમારે ના આવું છે. તમને ગમતું ન હોય તો લાઈક કરો. ના ભાઈ આની વાત ન માનતા, વીજળી થાય. ગમે તો લાઈક કરજો, ન ગમે તો લાઈક ન કરતા. જબરદસ્તી નથી. ભડાકા થાય કે નો થાય, કે ભડાકા થાય, કડાકા થાય કે ભડાકા થાય તો મારા વીરને ખબર. વરસાદ રહી ગયો. હાલો તો મિત્રો અમે નાહ્યું હતું વરસાદમાં ને હવે અમે વાસણા રાજાને મંદિરે જઈએ છીએ. અને એ પણ અમારા નાના કાકા છે. અને જો મન થશે તો અમે ત્યાં રોકાશું, નકર પાછા આ દાદાના ઘરે આવતા રહેશું. તો તમે જુઓ અહીંનો નજારો. કેવી મસ્તી છે. જુઓ તમે આ ગામડાની મોજ કેવી મસ્તીની છે. તમે જોઈ શકો છો. આ એક શંકર ભગવાનનું મંદિર છે. મિત્રો અમે જમવા બેસી ગયા છીએ.
મુલાકાત કરાવી દઉં. તો જો આ અમારા મમ્મીના દાદા છે અને આ મારા મામા છે. તમને એકવાર મળાવી દીધો છે. એક પછી આ મારા મમ્મીના કાકા છે અને આ પણ મારા મમ્મીના કાકા છે અને મારા નાના બાપુ થાય. આ મારા મમ્મીના કાકી છે અને તે મારા નાની થાય અને આ મારી માસી છે. આ મારો દીકરો છે. આની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. આજનો વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. જો તમને વ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ચાલો હવે કાલના વ્લોગમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.